जय जवान जय किसान जय जय शिक्षित युवान नारी शक्तिनो जय हो जय मां गुजरात। પોલીસની પ્રતિજ્ઞા પત્ર વાંચું છું, સાંભળો। હું ફલાણાભાઈ ઈશ્વરના નામે સોગંદ લઉં છું, સત્ય નિષ્ઠાથી પ્રતિજ્ઞા કરું છું કે હું કાયદા દ્વારા સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખીશ। હું ભારતનું સાર્વભૌમત્ય અને અખંડિતતા જાળવી રાખીશ। હું મારા હોદ્દાની ફરજો પૂરી ઈમાનદાર, નિષ્ઠતા અને કુશળતાથી પૂર્વક બજાવીશ। હું કોઈપણ પ્રકારના ભય, પક્ષપાત, રાગ કે દ્વેષ વિના કાયદા અનુસાર તમામ લોકો પ્રત્યે ન્યાયી વર્તન કરીશ। હું ગુજરાત રાજ્ય અને ભારતની સેવા માટે સદાય તત્પર રહીશ અને સેવા, સુરક્ષા, શાંતિ અને આદર્શ સાર્થક કરીશ। જય હિન્દ। આ પોલીસની પ્રતિજ્ઞા। જ્યારે વર્દી આવે ત્યારે એને પ્રતિજ્ઞા વર્દી પહેરીને લેવાની હોય છે। હવે આ પ્રતિજ્ઞા પ્રમાણે જુઓ તો કોઈ વર્તન થતું નથી। હું તમને એક વાત કરું કે વર્દી પહેરેલી હોય ને, એ વર્દી કોની હોય? એમની પોતાની મહેનતથી, તમે તમારી પોતાની મહેનતથી પરીક્ષા પાસ કરો, રાત દિવસ દોડી દોડીને પરસેવો પાડ્યો હોય, શારીરિકમાં પાસ થયા, રાત દિવસ વાંચીને તમે પેપર લખ્યું, પરીક્ષામાં પાસ થયા। આ તમારી મહેનતથી તમે વર્દી પહેરીશ અને વર્દી પહેર્યા પછી આ તમે પ્રતિજ્ઞા લીધી છે, જે હું બોલ્યો અત્યારે। તો ભાઈ શા માટે તમે આ રીતે વર્તન નથી કરતા? તમને એક દાખલો આપું કે વિરોધી ભોળાદવાળા નથી, હું ભોળાદવાળાનો વિરોધ નથી કરતો, પણ પ્રતિજ્ઞા જે પોલીસે લીધી છે એ પ્રમાણે વાત કરું તો કોઈ પણ અધિકારી હોય વર્દીવાળો, વર્દી ઉપર બોલું છું, વર્દી ઉપર કોઈના પગે લાગી શકે નહીં। પણ હમણાં મેં એક વિડીયો વચ્ચે જોયો, ભોળાદવાળા નાગ દેવતાને શું ખબર નથી, જે હોય તે, પણ ભોળાદના જે ભુવાજી છે એમને બધા પોલીસવાળા પગે લાગે છે। કોઈ ખેતર બતાવ્યું છે અને વારાફરતી બધા વર્દીમાં, આ બહુ મોટી ભૂલ કહેવાય। અને આ ડીએસપી, ડીઆઈજી, આઈજી આ ધ્યાન આપી આ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી કરો। એ કોઈ ભગવાન નથી। વર્દી ઉપર કોઈ પણ પોલીસ હોય, કોન્સ્ટેબલ હોય કે આઈજી, ડીઆઈજી, ડીએસપી હોય, કોઈને નીચે નમીન પગે લાગી શકે નહીં। તમે ભગવાનને લાગો, તમારા માતાજીને લાગો, તમારા ગુરુને લાગો, તમારા માતા પિતાને લાગો, પણ આવી રીતે કોઈને લાગી શકે। વચ્ચે એક મેં જોયું તો વિડીયો, અત્યારે પણ ડિલેટ થઈ ગયો, હું ગોતીશ, એમાં મારુતિનો દરવાજો ખોલીને કોઈ મંત્રીને પગે પડે। બોલો કેટલી શરમજનક વાત કહેવાય। આનો શું થયો તમે વિચારો? આટલી શરમજનક બાબતો તો છતાં એમના પર કોઈ કાર્યવાહી નથી કરી સરકારે। કેમ આવું? આમાં આઈજી, ડીઆઈજી, ડીએસપી મળી અને આ લોકોને કાયદેસર, આ લોકો પર કાયદેસર કાર્યવાહી કરો। થોડી શરમ રાખો, થોડી। તમે આવા કાયદાના તમે પ્રતિજ્ઞા લીધી છે। હવે આજે હું તમને એક દાખલો આપું કે ભોળાજવાળા એ ભાઈને પગે લાગ્યા, જે રીતે લાગ્યા હોય। હવે એના માણસો દ્વારા, કોઈ અસમજ તત્વો દ્વારા કોઈ માર પડ્યો તો શું એને એના વિસ્તારમાં ન્યાય મળશે પોલીસ દ્વારા? ના મળે। આજે બજરંગ બાપાને ત્યાં પહેલાં ભાઈ કોઈ સરપંચને માર્યો, જે હોય તે, હવે અહીંયા કોઈ એમને કોઈ આ રીતે કોઈ ભૂવા હોય પગે પડતા હોય તો એના દ્વારા ન્યાયની શું આશા રાખે? તો બતાવો। કોઈ જગ્યાએ કોઈ પણ વર્દી ઉપર પગે લાગી શકે નહીં। હા, તમારો પગે લાગવું હોય, વર્દી કાઢો, સાદા ડ્રેસમાં જાઓ અને પગે પડો, એમને જૂતા એવું પડો, ચંપલ એવું પડો, બધું કરો, તમને છૂટી। આજે તમારી જોડે અમે આશા રાખતા હોય
કે આ પોલીસ સ્ટેશનમાં અહીંયાથી આપણો કાયદો વ્યવસ્થા મળશે તો ક્યાંથી મળશે? ચાલો બતાવો. આ તો એવું કંઈ બનાવ બન્યો નથી, પણ ભોળજવાળાએ કદાચ કોઈ અસમજ તત્વો દ્વારા કોઈ માણસને તો મરાયો હોય અને પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવે તો ક્યાંથી લે? એ કોને મદદ કરે? ભોળજવાળાને મદદ કરે. તો આવું કેવું ચાલે? આ કાયદો બિલકુલ આવો કાયદો ના ચાલે. સંવિધાનને માન આપો, સંવિધાનની રીતે ચાલો. તમે આટલી મહેનતથી પરસેવો પાડીને તમે દોડીને તમે રાત દિવસ ભણીને તમે પરીક્ષા પાસ કરી છે અને તમે છેલ્લે તમારી પોતાની તમારી પર્સનાલિટી શું રહે? આ વર્ધીની વેલ્યુ શું રહે તો બતાવો. આ વર્ધીની વેલ્યુ શું રહે? થોડી શરૂ રાખો. ડીઆઈજી, ડીએસપી, આઈજી સાહેબ મળીને તમે આ વિડીયો જોઈ લો અને ભોળાજવાળાને તમે ખોલો ડીપી અને જુઓ અંદર. શરમ આવી જાય. શરમ વર્ધીમાં પગે લાગે. પગે છે એ કોઈ ભગવાન છે? વર્ધીમાં પગે કોને લગાય? એ ગુરુને લગાય, માતા પિતાને લગાય. અને જે તમે માનતા હો કે ઈષ્ટદેવ હોય, માતાજી હોય, બધે તમે છૂટી લાગો પગે. કોણ ના પડે? પણ માણસને પગે લાગવાનું કોઈ પણ ના લગાય. મંત્રી હોય કે તંત્રી હોય કે સંત્રી હોય કે જંત્રી હોય કે ભુવાજી હોય કે તાંત્રિક હોય, કોઈ પણ પગે ના લગાય. એ તમારી મોટા મોટી ભૂલ છે. એટલે આઈજી, ડીઆઈજી, ડીએસપી સાહેબ મળી અને આનો વિડીયો જોઈને એ લોકોના સ્ટેન્ડ પર કાયદેસર કાર્યવાહી કરો. આ રીતે ના ચાલે બિલકુલ. કોઈને પગે લાગવાની જરૂર નથી, કોઈને નહીં. તમે ભગવાનને લાગો, માતાજીને લાગો, તમારા ઈષ્ટદેવને માનતા હોય લાગો, ભલે વર્ધી હોય. તમારા ગુરુને લાગો, તમારા માતા પિતાને લાગો, બાકી કોઈને નહીં. એ કાયદા વિરુદ્ધ છે. તમે બરાબર ધ્યાન રાખો. હવે પછી કોઈ પણ એવો વિડીયો ના આવવો જોઈએ કે ખાખી વર્ધી ઉપર તમે કોઈને પગે પડો કે કોઈને જૂતા સાફ કરો, કોઈને નમો. કોઈ પણ હોય, મંત્રી, તંત્રીઓ, સંત્રીઓ, ગમે તે હોય, કોઈને ના નમવાનું હોય. તમારા ઉપલે અધિકારી તો સેલ્યુટ મારો, જય હિન્દ કરી સેલ્યુટ મારો. એ મારવાની એ કાયદામાં છે. પણ તમે પગે પડો એ બહુ ખોટું છે. આ ના ચાલે બિલકુલ. અને સરકારમાં આવું કેમ ચાલે છે? કોઈ પણ જગ્યાએ વર્ધીમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ અધિકારી હોય એને પગે નહીં લાગવાનું. તમારા ઉપલો અધિકારી હોય તો સેલ્યુટ મારો. ભુવા તાંત્રિકને સાના તમે પગે પડો છો એમ કહું. એ ભોળાજવાળા હશે એમની રીતે ગાદીમાં, પણ પોલીસને તો કંઈ લાગુ ના પડે. આજે ભોળાજવાળા ખોટું કામ કરતા એમને પકડવાના આવે. હું ખોટું કામ તો મને પકડવાનું આવે. હવે એ ભોળાજવાળા બાપુને જ્યાં પગે લાગ્યા, હું કહું જે હોય મને ખબર નહીં, જે હોય તો હું આમ માનતોય નથી. એ પગે લાગ્યા કેટલું ખોટું કહેવાય. હવે એ ભોળાજવાળા બાપુની સામે કોઈ માણસ પડ્યો હોય, કંઈ બબાલ થઈ હોય તો એ ભોળાજવાળા સમજ તત્વોને મોકલીને મારે, હાથ પગ તોડાઈ નાખાવે. તો એ પોલીસ જોડે શું એ આશા રાખે? કયા કાયદાની આધારે આશા રાખે? બતાવો. મારી નાખ્યો હોય તો એનો પરિવાર તો રખડે. પોલીસની આગળ શું આશા રાખે? કઈ સુરક્ષા એને પૂરી પાડે? કયો કાયદો પૂરો પાડે? કશું જ ના થાય. એટલે આ ખોટું, ખરેખર ખોટું છે. બિલકુલ ખોટું છે. આ હળાહળ ખોટું છે. પોલીસે કોઈ પણ હોય, કોન્સ્ટેબલ હોય કે સામાન્ય પોલીસવાળો હોય, પણ રેસમાં હોય, હોમગાર્ડવાળો હોય તો પણ, ગ્રામ રક્ષકવાળો હોય તો પણ, કોઈ પણ આવા વ્યક્તિને પગે લાગી શકે નહીં. એ નમી શકે નહીં. તમે તમારા ગુરુને લાગો, મા બાપને લાગો, તમે જે ઈષ્ટદેવને પિતૃ માનતા હોય, જેને માનતા હોય માનો, એમને લાગો પગે. કોઈ ના નહીં પાડે. બાકી તમારા ઉચ્ચ અધિકારી હોય તો એને સેલ્યુટ આપવાની હોય. પગે લાગવાનું ના આવે ક્યાંય. તમે પગે લગાડીને તમારી વર્ધીને ડાઘ લગાડો છો.
આ વર્ધીની કોઈ કિંમત નહીં રહે તમારી. વર્ધીની કિંમત રાખો, પોતે હમદર્દીથી લોકોની સેવા કરો નિસ્વાર્થ ભાવે. સરકાર આટલો પગાર આપે, શું તમારે કોઈની આશા રાખવાની? તમને કોઈ કાઢી નહીં શકે ઈમાનદારીથી નોકરી કરશો તો. એટલે આજથી ને અત્યારથી તમે તમારી વર્ધીના સોગંદ ખાઓ, ભારત માતાની સોગંદ ખાઓ કે આજથી કોઈ આવા વ્યક્તિને ક્યાંય પણ પગે નહીં લાગવાનું. મંત્રી હોય તો એને પણ નહીં, સેલ્યુટ આપો. તમારાથી ઉચ્ચ અધિકારી હોય એને સેલ્યુટ આપો. પગે કોઈને નહીં લાગવાનું, નીચે નમવાનું જ નહીં તમારે. તમે નીચે નમો એટલે ટોપી તમારી નીચે ગઈ. તમે શું મારી સેવા કરવાના? તમે શું મને બચાવવાના? તમને શું કાયદા રક્ષણ આપવાના? બતાવો. કાયદાનું ખંડિત થાય છે, બિલકુલ ખંડિત થાય છે. દિવસે દિવસે કાયદો બંધ થતો જાય, કાયદાની ચોપડીમાં પાના ફાટતા જાય. કાયદા કેટલા જોરદાર છે કે તમારે આમ કોઈ આ ખોટું જ છે બિલકુલ. તમે વાંચો પહેલાં કાયદાની ચોપડી. તમારે તો આમ હમદર્દીથી કામ કરવું જોઈએ. સિંઘમ પિક્ચર જોયું તમે? એ રીતે વર્તન કરો. કોઈનું નહીં ચલાવવાનું. કોઈ તમને પગાર નહીં આપતું, સરકાર આપે. અને તમારી મહેનતના આપે છે, ફોગટના નહીં આપતા કોઈ. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત.